ગાંધીનગરમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી અમારા સંવાદદાતાએ। પાલિકાની જે ચૂંટણી છે તેનો આજે પરિણામનો દિવસ છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે હાજર છે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રૂપાણી સાહેબ। તેની સાથે જ વાત કરીએ। સર, એ જણાવો કે આજે જે પરિણામનો દિવસ છે આપની પ્રતિક્રિયા શું રહેશે? અમને પૂર્ણ આશા છે કે સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળશે, કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગાંધીનગરમાં તો ભાજપની સરકાર છે જ। વિકાસ અહીંયા જો ભાજપનું શાસન હશે તો સ્વાભાવિક વિકાસની પ્રક્રિયા ઝડપથી પચશે અને એટલા માટે લોકો એ વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીને જ પસંદ કરે, કોંગ્રેસને કદી પસંદ ન જ કરે એવું અમારું માનવું છે। સાહેબ, મહત્વની બાબત એ છે થોડા સમય અગાઉ જે ચૂંટણી યોજાઈ એમાં ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક બીજેપીને નુકસાન થયું છે। થોડા સમય અગાઉ જે મહેસાણામાં જેલભરો આંદોલન થયું ત્યારે પાટીદારો દ્વારા એવું એલાન કરવામાં આવ્યું હતું કે ભાજપનો વોટ ના કરવા, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી પરિણામ છે તેની ઉપર એની અસર થશે કે કેમ, આપ શું માનો છો? એટલે ચોક્કસ અમને પંચાયતની ચૂંટણીમાં નુકસાન થયું છે। આ વખતે પાટીદાર કાર્યકર્તાઓ, પાટીદાર સમાજના આગેવાનો ભાજપ સાથે જે મહેનત કરતા હતા, વાતાવરણમાં ક્યાંય અમને તકલીફ દેખાતી નહોતી, પરંતુ મતદાનના આગલા 5-6 દિવસ પહેલા જે મહેસાણામાં ઘટના ઘટી અને એસપીજીએ જે એલાન કર્યું છે, જોઈએ હવે આજે પેટીઓ ખુલશે શું થશે, પણ અમને આશા છે કે પાટીદારો ભાજપના સાથે રહેશે અને ભાજપને જ મત આપ્યા છે એટલે અમને પૂર્ણ બહુમતી મળશે। સાહેબ, બીજી એક મહત્વની બાબત એ પણ છે કે ગાંધીનગરમાં જો ઇતિહાસની વાત કરીએ તો કોંગ્રેસને સત્તા વધારે મળી છે। ક્યાં એવા ફેક્ટર હોઈ શકે કે અત્યાર સુધી બીજેપીને સત્તા અહીંયા હાંસલ નથી થઈ અને શું ગાંધીનગરની જે જનતા છે એ બીજેપીને પસંદ નથી કરતી, શું કહેશો? નહીં, એવું નથી। ગાંધીનગર હજી વિકસિત શહેર છે, સાથે ગામડાઓ જોડાયેલા છે, કર્મચારીઓ મોટા ભાગે અહીંયા રહે છે, સ્કેટર્ડ છે બધું, એટલે અમારી કાર્યકર્તા વ્યવસ્થા એ હજી અમે ઠેઠ સુધી પહોંચી શક્યા નથી। એ જ અમારી ન પહોંચવાને કારણે કોંગ્રેસને લાભ મળતો હશે હું સ્પષ્ટ માનું છું। અચ્છા સર, જો આ ચૂંટણીમાં હાર મળે તો કયા કારણો જવાબદાર હોઈ શકે છે, આપ શું માનો છો? હાર મળશે જ નહીં, જીતીશું, એટલે એ હારના કારણો, જીતના કારણોની ચર્ચા કરીશું આપણે। અચ્છા, અને સર જો બીજેપીને જીત મળે છે તો ગાંધીનગરની જનતાને શું એવા મહત્વના લાભ મળશે? ચોક્કસ ગાંધીનગર એ રહેવા લાયક, માણવા લાયક સ્માર્ટ સિટી બને, બધી સુવિધા સભર થાય, રસ્તા, ગટર, લાઇટ, પાણી, ટ્રાન્સપોર્ટેશન, આ બધી વસ્તુ ગાંધીનગરને વ્યવસ્થિત પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય એ માટેનો અમારો પ્રયત્ન રહેશે।